મારા વ્લોગને 100 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. 100 વ્લોગ કમ્પ્લીટ થઈ ગયા. શું કહું? સબસ્ક્રાઇબ કરો. બીજું તમારો આટલો બધો પ્યાર મળ્યો તેનો. તો હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આખા છોટા सा नन्हा सा मेरा सब बच्चा स्वी बॉय तो આવી ગયા છે નો વ્લોગ લઈને. એન્ડ ગુડ મોર્નિંગ. ઇગ્નોર કરજો ગાઈઝ, અને ઇગ્નોર કરજો કેમ કે છે ને હમણાં 2-3 દિવસથી માથું સલંગ ધોઉં છું એટલે શેમ્પૂથી નહીં, ખાલી પાણીથી ધોઉં છું. કેમ કે આજે પેલું લગાવેલું કાંદાનો રસ, એટલે કાંદાનો રસ લગાવે એટલે ધોવું પડે. પછી કેવું પેલી વાસ આવે માથામાંથી, એટલે પછી ધોઈ નાખું છું મેં. અને પાછી ફરીથી આજે જીમ નથી ગયા આપણે, કેમ કે બહુ જ કંટાળો આવે છે. જ્યારે એક દિવસ જીમમાં રજા પડીએ ને એટલે સલંગ 4-5 દિવસ જીમમાં રજા પડી જાય. મારા પપ્પા છે ને મને ઘડી પૂછ્યા કરે કે તું જીમમાં જાય છે, જીમમાં જાય છે. મેં અમુક વાર હા કહી દઉં. આ વ્લોગ જોયો ને પછી ખબર પડે કે જીમમાં નથી જતો. એક વસ્તુ છે ગાઈઝ કે આ વ્લોગના માધ્યમથી છે ને લોકોની બધી વસ્તુ ખબર પડી જાય મારી, કે શિવ બોય શું કરે છે, એમને શું જમ્યો શું નથી કરતો. ભલે હું મારા મમ્મી પપ્પાને નહીં કહું, પણ જ્યારે વ્લોગ જોયે ને એટલે મારા મમ્મી પપ્પા એમ જ કહે કેમ આવું કરેલું, આવું થઈ ગયેલું. એટલે વ્લોગમાં છે ને હું ખોટું બોલી જ નહીં શકું, સાચું જ બોલું. અને તમે મારી એક ફેમિલી જ છો, તો એટલે તમારે સાચું જ કહેવું પડે બધું. તો હવે જોઈએ હવે આજનો દિવસ કેવો જાય છે જીમ વગરનો, કેમ કે જીમમાં નહીં છે ને એટલે બહુ પેલો આળસ ભરાઈ જાય શરીરમાં. અને હા ગાઈસ, એક વસ્તુ, મારા વ્લોગને 100 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. 100 વ્લોગ કમ્પ્લીટ થઈ ગયા. 100 વ્લોગ, ડેઈલી વ્લોગ. એટલું પ્રાઉડ ફીલ થાય છે ને, એટલું પ્રાઉડ ફીલ થાય છે. કેમ કે ગાઈસ 100 વ્લોગ કમ્પ્લીટ 3 મહિનાનું ઉપર 10 દિવસ. ગાઈઝ સહેલું નથી, ડેઈલી વ્લોગ કરવું સહેલું નથી, પણ મેં કર્યા. મારા પર મને વિશ્વાસ નહોતો કે હું ડેઈલી વ્લોગ 100 કમ્પ્લીટ કરીશ. આપણે તો 1 યરનો ટાર્ગેટ છે, આપણે તો આગળ ચલાવવાનું જ છે ડેઈલી વ્લોગ, પણ 1 યરનો ટાર્ગેટ છે આપણી કે 1 યર આપણે ડેઈલી વ્લોગ કરીશું. તો 100 વ્લોગ કમ્પ્લીટ થઈ ગયા ગાઈઝ. કહેતા તમારી સાથે જોડાઈ ગયા અમે. તમારો આટલો બધો પ્યાર મળ્યો, તમારો આટલો બધો સપોર્ટ મળ્યો, મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. અને તમારી બધી મહેનત છે, તમે મને જુઓ છો, મને આટલો બધો સપોર્ટ કરો છો, તમે મને આટલો બધો માનો છો કે નહીં શિવ બોય કંઈ છે. અને આટલો બધો ભગવાનનો સપોર્ટ, કે ભગવાન બી મેઇન છે, કે ભગવાન પણ આપણને સમજે છે કે આટલી બધી મહેનત કરે છે શિવ બોય. તો થેન્ક યુ સો મચ ગાઈઝ. જેટલું થેન્ક યુ કહું ને એટલું ઓછું છે તમને, પણ થેન્ક યુ આટલો સપોર્ટ કરવા માટે. હજુ આપણે આગળ વધવાનું છે. 1K સબસ્ક્રાઈબર સુધી પહોંચાડ્યો, બહુ જ મહેનત કરી છે. તમારો સપોર્ટ બોલી નહીં શકું, એમ કહેવાય ને કે શબ્દો ઘણા બધા છે, પણ તમને એક્સપ્લેન નહીં કરી શકું, બોલી નહીં શકું. તો ગાઈઝ, મમ્મી જો હળદર લાવેલા, તે હળદરને છે ને દળવા નાખવાની છે. તો જો આવા ગાંઠિયા આવે, પણ આ તૂટતા જ નથી બા, બહુ કડક આવે. આપણાથી નહીં તૂટું લે. આ વાગ્યું જો, પીળા હાથ થઈ ગયા. હલ્દી લગ ગઈ ગાઈઝ, मुझे हल्दी लग गई, अब मेरी शादी हो जाएगी. हे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. તો ગાઈઝ, હમણાં જો તરબૂચ ખાઉં છું. હવે મારે બહાર જવાનું છે મમ્મી સાથે, તો તરબૂચ ખાઈને પછી બહાર જઈશ, એટલે પાણીનો ભાગ વધી જશે. આજે તો નવી બધી વસ્તુઓ લાવીએ છીએ અમે. એક ખર્ચો કર્યો પાછો મારા મોબાઈલમાં, કેમ કે છે ને પેલું રાતના છે ને લાઇટિંગ કરવું ને, ફ્લેશ લાઇટ ચાલુ કરવું ને તો પ્રકાશ બરાબર આપતી નહોતી, બ્લર આવે. તો બ્લર આવતું હતું ને તેના કારણે પપ્પાએ કીધેલું કે છે ને તો પેલું તું કાઢતો નહીં રહે, એટલે પેલું છે ને પેલું કવર આવે ને એ કાઢવાનું નહીં, બહુ ઢીલું થઈ જાય. તો અમે કવર જ બદલી નાખ્યું અને કવર નવું લાવી દીધું. જો તમને કવરનો ખાલી પાછળનો લુક બતાવો, બહુ જ જોજો. આ ફ્લેશ લાઇટ બંધ કરી, આ લુક જોયેલો ખાલી કવરનો. આવું કવર લાવ્યા છે, જોરદાર છે. તો આવું કંઈ કવર લાવ્યા છે. 150 રૂપિયાનું કવર આવ્યું, બોલો 100 રૂપિયાનું અમારા જમાનામાં મળતું. તું કયા જમાનામાં છે? હું 24મા જમાનાનો છું. क्या बात करता है यार. તમે કયા જમાનાના મમ્મી? હે 40ના જમાનાના? તમે ઉંમર નથી પૂછી? ઉંમર નહીં પૂછી મમ્મી? 40ના જમાનાના એટલે કયા જમાનાના? હે નાના જમાનાની. હે ચાલ ચાલો, આજે શું છે? પેંડો. પેંડો આ છે ફ્રીજમાંથી કેમ કાઢી મૂકે ખબર? કેમ કે પૂરા ઠંડા થઈ જાય ને. ઠંડા નહીં, કડક થઈ જાય. હા, કડક થઈ જાય. આવડતું નથી બોલતા. હવે કરતા સારું જ બોલું છું. શું કહે ગાઈસ? કઈ ખાવ? હવે મમ્મી એ 100 વ્લોગ કમ્પ્લીટ થઈ ગયા, શું કહેવાનું? બસ કહો, એમ કઈ નહીં ચાલે. કોંગ્રેચ્યુલેશન. કોઈ બીજું આ લોકોને કહો, આ લોકોને શું કહું ગાઈસ ને? શું કહું? સબસ્ક્રાઇબ કરો. બીજું તમારો આટલો બધો પ્યાર મળ્યો તેનો.
આજે તારે કહેવાનું. એ તો કહી દીધું, તમે તો કહો, તમે દરરોજ બ્લોગમાં આવો. ના ના તારે જ કહેવાનું. પણ કેવું પડે તમારે મમ્મી, તમારે કેવું પડે. કોઈ આવ્યું નથી. તમે કહો ને મમ્મી કે તમારે આટલો બધો પ્યાર મળ્યો, તમે આટલી બધું સપોર્ટ કર્યો મારા છોકરાને, એ તો બધું કહો. પછી કહીશ વિચારી પછી અને ખાવાનું. મમ્મી ખાય જ. તો ગાઈઝ થેન્ક યુ ફરીથી થેન્ક યુ. હવે કવર આવી ગયું છે એટલે સારું, કવર કાઢવાની ઝંઝટ ગઈ બધી. હવે ચાલો હવે જમી લઈએ. કેટલા વાગ્યા? 11:30 થઈ ગયા. હા ને ગાઈઝ બીજી ખુશી, આપણી ઘડિયાળ એકદમ રેડી ચાલવા લાગી. જો રિપેર કરાવી આવ્યો હું, પપ્પા નાખ્યા એટલે હું લઈને આવ્યો, એટલે રિપેર થઈ ગયા એટલે ઘડિયાળ બી મસ્ત ચાલવા લાગી. હવે બધું નોવેલ્ટિક બધું વસ્તુ થાય છે ઘરમાં. નવું વસ્તુ, કવર લાવ્યો, ઘડિયાળ થઈ ગઈ. હજુ કંઈ બીજું નવું આવશે પણ હું તમને પછી કહીશ. અમે એક વસ્તુ લાવ્યા. શું દેખાય તને અહીંયા પાછળ? શું દેખાય? મોબાઈલની પાછળ શું દેખાય છે? હું મ્યાઉ. ટાઈગર છે, ટાઈગર. શું કે ટાઈગર એટલે? ટાઈગર એટલે શું થાય? વાઘ છે ને, વાઘ છે ને. કેવો લાગે છે? હા કેવો મસ્ત લાગે છે ને. નવું લાવ્યા અમે, નવું. હા કવર, મોબાઈલનું કવર નવું લાવ્યા. પેલું ફેંકી દીધું બહાર. કોંગ્રેચ્યુલેશન તો કે હે ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. કોંગ્રેચ્યુલેશન. પેલા મને કે કોંગ્રેચ્યુલેશન કે કોંગ્રેચ્યુલેશન એમ કે. હું ભણે છે તું? શું કરે છે? ચિતડા ભમા જ કર્યા કરે ગાઈઝ. જો આવું ચિતડા ભમા છે. આપણે નાના હતા તો બી આવું જ કરતા. આપણે તો ફાડી નાખતા પેજને. આ લોકો તો જો રવા દે છે. વાહ, ઓ એક્સિલન્ટ વર્ક મળ્યું તને. ઓ માય ગોડ. એ જમવામાં છે સેવ ટામેટાનું શાક, રોટલી, પછી આપણા મમરા અને પાણી જેવી છાશ. એવું મમ્મીનું કહેવું છે, પાણી જેવી છાશ, પણ મને આવી જ ગમે. શું કેવું મમ્મી તો પીવે જ નહીં. ચડ્ડી જોઈએ. હું પૈસાને બચાવું મમ્મી, એટલે જ પાટલી છાશ પીવું. જેટલું માથું દુખે છે ને, માથું ફાટે છે આજે તો બરાબરનું. ખબર નહીં, એટલે તમને કંટાળો બી આવતો હતો ઓફિસમાં તો છે ને આડો પડી ગયેલો. હું તો એડિટિંગ કરતો હતો, એટલે એડિટિંગ તો થઈ ગયેલું, હું તો આમ આડો પડેલો આજે. જો લિફ્ટ નીચે ગઈ છે, હજુ આવી નથી. બોલો, બહુ વાર લાગી. પણ આજે લિફ્ટમાં જ જવું છે, ગમે તે થાય. દાદર પર નથી જવું, લિફ્ટમાં જ જવું છે. થોડોક વહેલો નીકળી ગયો. વહેલો એટલે 7:45 નીકળી ગયો. બાકી 7:30નો ટાઈમ છે, પણ 7:45 સુધીને બેવું કંઈ કામકાજ હોય તો. આવી ગયા છે આપણે નોકરી પરથી, અને હજુ પપ્પા નથી આવ્યા. સવારના ગયેલા, હજુ પણ નથી આવ્યા. તો હવે ભૂખ લાગી છે મને, પણ શું કહું, ઓલા પપ્પા આવે ને પછી જમ્યા. હવે ઈન બીને 3 છે, હવે એક પછી 2, પછી એક આવીને 2, એવું કેવું લાગે? એટલે 3 હાથે જ બેસીએ. તો એમ તો હું બેસી જાઉં છું, પણ આજે થોડીક રાહ જોઈએ છે. પેલી કચોરી બનાવેલી છે પાછી આજે, તો ખાઈ લીધી 2, એટલે થોડું પેટ ભરાઈ ગયું. અને અહીંયા આરામ ચાલે છે. મમ્મીનો બી જો કેટલો આરામ ચાલે છે ગાઈઝ. જો કેટલો શાંતિથી ઉતા છે મમ્મી. એકદમ ભરપૂર આરામ ગાઈઝ, ભરપૂર આરામ. એમની વહુ આવે પછી તો એકદમ ભરપૂર આરામ થઈ જાય. ये बड़ी अच्छी बात कही आप. ભેંસથી જે કરે છે. કેટલો આરામ કરે છે મમ્મી. હે કરીને ઉતા છે. શું કરીને ઉતા? કામ, રસોઈ, પાણી. હા તો પણ આરામ તો છે. તૈયારી. હા આરામ તો છે ને મમ્મી, બીજું કઈ નહીં. પણ કેટલો આરામ છે મમ્મીને. અમે એક તો થાકી ગયા છે નોકરી કરીને. હે હજુ તો ભાઈ ક્યાં છે હું નોકરી? હજુ ક્યાં કરી છે તમે? હજુ હા એ તો છે. તારા પપ્પા જો કેટલું સ્ટ્રગલ કરે છે. પપ્પાનું સ્ટ્રગલ અલગ, પપ્પાનું સ્ટ્રગલ અલગ છે. 12 કલાક નહીં 15 કલાક બી કરે છે. 12 કલાક, અમુક વાર 15 કલાક થઈ જાય. પણ આજકાલના છોકરાઓથી ગાઈઝ આટલી બધી નોકરી નથી થતી, કેમ કે એટલું બધું ખાવાની વસ્તુ નથી બરાબર, બધું મિલાવટવાળી વસ્તુ આવે, એના કારણે બધું આવું ચાલ્યા કરે. પણ શું કરીએ, હવે લાઈફ છે, એક્સેપ્ટ કરવી પડે આપણે. હજુ એક વસ્તુ કહેવાય છે ને, મમ્મીને ગાડી શીખવાડવાની છે, કે એક્ટિવા, 4 વ્હીલ નહીં એક્ટિવા. તો છે ને હવે જોવાનું છે કે આવડે છે કે નથી આવડતી, કેમ કે એમનો ભાર એટલો ને, હું પાછળ બેને શીખવાડું તો હું પડી જાઉં. હવે બંને પડી જાય, એટલે હવે જોઈએ હવે મને ફાવે છે કે નહીં એમને બેસાડીને શીખવાડતા. જોઈએ હવે પપ્પા બી આવે નહીં, પપ્પા તો નહીં આવે, મારે શીખવાડવી પડશે. તો આપણે છે ને કાલથી ચાલુ કરીશું, આજથી નહીં. અમે કાલથી હે ને કેવું એક્સાઇટેડ છો તમે શીખવા માટે? યસ.
કોન્ફિડન્સ છે? યસ સાયકલ આવડે છે? યસ નો સાયકલ તો ચલાવતી જ ને સ્કૂલમાં નથી સાયકલ? સ્કૂલમાં ચલાવતો, હમણાં ચલાવતો કોઈ દાડે? હવે સાયકલ કા છે હતી મારી બે તમે ચલાવતા? એવું શરમ આવે. શરમ લાગે બોલો ગાઈઝ. તો હવે જોઈએ છે હવે મમ્મીને આવડે છે કે નથી આવડતું. આપણે કાલે મજા આવશે એટલે કાલના વ્લોગમાં આવશે કે આવડે છે કે નથી આવડતું. હું શીખવાડવાનો છું એટલે હવે જોઈએ થાય છે કે નહીં થતું.